પરિવાર તરફથી. ઓકે ઓકે, થેન્ક યુ. શરૂ કરીએ છીએ આજની બુક ટોક. હેરીભાઈ જોઈન્ટ થઈ ગયા છે, બરોબર ને? ઓકે. નમસ્કાર વાચક મિત્રો. શ્રી અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક વગેરે કરવામાં આવે છે. જે પૈકી આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે હું જાહ્નવી લાખાણી આપ સૌ વાચક મિત્રો તેમજ આજના વક્તા શ્રી હેરી સોલંકી સરનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવો આપણી સંસ્કૃતિને વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. બધા હાથ જોડી રાખશો પ્લીઝ. ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમાત્મા, અમે કરેલું અધ્યયન તેજસ્વીતા પામે, અમારી રક્ષા કરો, અમારું પાલન કરો. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક અંતઃકરણને ઉજ્જવળ કરે છે. મહાત્મા ગાંધીજીના આ કથનને જેમણે ચરિતાર્થ કર્યું છે તેવા આ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી હંસિકાબેન મણિયાર, કે જેઓ નિયમિત પુસ્તકોનું વાંચન કરે છે, અન્યને વાંચન માટે પ્રેરિત કરે છે, તે અંગેનું માર્ગદર્શન પણ આપે છે અને તેમના જીવનને ઉજ્જવળ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. લોકો વધુ ને વધુ વાંચન તરફ વળે, પુસ્તકો વાંચવા તરફ વળે અને આમ સાહિત્યલક્ષી પ્રવૃત્તિનો વ્યાપ વધે તેવો એક શુભ વિચાર આદરણીય શ્રી હંસિકાબેન મણિયારને આવ્યો અને આ વિચારને વધાવ્યો તેમના જ પુત્ર હર્ષલભાઈ મણિયારે. તો આ તકે બુક ટોક શરૂ થાય તે પહેલા હંસિકાબેન મણિયારને હું વંદન કરું છું અને તેમના આશીર્વાદથી જ અત્યારે આપણે આ શોધક સેવાનો લાભ લઈ રહ્યા છીએ. તો ફરી હંસિકાબેનને વંદન તથા હર્ષલભાઈ મણિયારને આપણે આ શુભ કાર્ય માટે, જેને માટે તેઓ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે ઘરે ઘરે પુસ્તકો પહોંચાડવા, લઈ જવા, લાવવા તે કોઈ સહેલી વાત નથી, નાની સૂની વાત નથી. તો આ તકે હર્ષલભાઈ મણિયાર તથા તેમની સમગ્ર ટીમને અમે લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ. આજના વક્તા શ્રી હેરી સોલંકી સર પોતાના જ પુસ્તક માય ડિયર સ્ટુડન્ટ વિશે વક્તવ્ય આપવા જઈ રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ શોધક પરિવાર તેમને આવકારે છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ શોધક સેવા મારફત આપણને ઘણા બધા સારા સારા વક્તાઓનો પરિચય થયો અને તેમના દ્વારા આપણે સારા સારા પુસ્તકો વિશે માહિતી પણ મેળવી રહ્યા છીએ. દર રવિવારે આવી રીતે 11 થી 12 એક બુક ટોક યોજવામાં આવે છે અને એમાં કોઈ સુંદર પુસ્તક અથવા કોઈ સારા વિચાર લઈ અને આ બુક ટોક રાખવામાં આવે છે. અત્યારે શોધક સેવાનો લાભ લગભગ 2,500 કરતા વધારે વાંચકો લઈ રહ્યા છે અને શોધક સેવામાં જોડાઈને પોતે પોતાને મનગમતું પુસ્તક
મેળવી રહ્યા છે અને સમયાંતરે તે પુસ્તક તેઓ બદલાવી પણ શકે છે. આપ સૌ પણ આ શોધક સેવાનો લાભ લઈ શકો છો અને તે માટે ફક્ત એક તમને ફોન નંબર આપું, તેમનો કોન્ટેક્ટ કરી તમે શોધક સેવાનો લાભ મેળવી શકો છો. તો ફોન નંબર નોંધી લેશો 9426056930 9426056930. તો હવે આપણે બુક ટોક શરૂ કરીએ તે પહેલા આજના વક્તા શ્રી હેરી સોલંકી સર કે તેમણે જે પુસ્તક લખ્યું છે, બહુ જ સરસ પુસ્તક છે, માય ડિયર સ્ટુડન્ટ. એક સ્ટુડન્ટે પોતાને કઈ રીતે પોતાની કારકિર્દી કરવી, તેમના જીવનમાં મા બાપનું મહત્વ, ગુરુજનનું મહત્વ, પોતાના મિત્રનું મહત્વ કઈ રીતે હોઈ શકે, કઈ કક્ષાએ હોઈ શકે, તેમણે બહુ સરસ રીતે કહ્યું છે. તેમજ તેમની કારકિર્દી માટે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ તે પણ બહુ સરસ અને સરળ શબ્દોમાં વિદ્યાર્થીઓને તેમને કીધેલું છે. અને આપણે જાણીએ છીએ કે ગુરુ વગર જ્ઞાન નહીં. તો આવા જ આજના ગુરુ, આજના વક્તા હેરી સોલંકી સર વ્યવસાય શિક્ષક છે અને દિલથી કલાકાર છે. કેમ કે શિક્ષક હોવા ઉપરાંત તેઓ લેખક, કવિ, એક્ટર, ડિરેક્ટર વગેરે ભૂમિકાઓ નિભાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના તો ખાસ ફેવરિટ છે. તો શરૂ કરીએ આજની બુક ટોક. માય ડિયર સ્ટુડન્ટ. આજના વક્તા શ્રી હેરી સોલંકી સરને અમે આવકારીએ છીએ. શરૂ કરીએ બુક ટોક માય ડિયર સ્ટુડન્ટ. હેરી સર, શરૂ કરી શકો છો. અમે આપને આવકારીએ છીએ. આપનું માઇક ચાલુ કરો પ્લીઝ. યસ મેમ. હેલો, બાકી બીજા બધા પોતાનું માઇક બંધ કરી દેશે. હેલો, નમસ્કાર. બધાને મારો અવાજ સંભળાતો હશે? જી જી જી. સર્વે સારસ્વત મિત્રો, સાહિત્ય પ્રેમીઓ તથા અત્યારના આ આધુનિક અને મોબાઈલ યુગની અંદર પણ પુસ્તક પ્રેમી જનતા જે છે, બધાને આજના આ શોધક બુક સેવા તરફથી જે મને આમંત્રિત કરવામાં આવ્યો અને હું આજે જે છે એ બુક ટોક કરી રહ્યો છું, એ બધા માટે હું બધાનો આભારી છું અને બધાનું આ બુક સેવાની અંદર, બુક ટોકની અંદર આપને બધાનું હું સ્વાગત કરું છું. મારું પુસ્તક જે છે એમના વિશે આજે બોલવાનું છું. વ્યવસાયી શિક્ષક છું, પણ વિદ્યાર્થીઓ માટે હંમેશા કંઈક ને કંઈક નવું કરવા માટે, કંઈક એને પ્રેરક બનવા માટે, કંઈક અલગ વાત એને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત એમને કંઈક અલગ આપી શકીએ એવું કરવા માટે થઈને, કંઈક પ્રેરક બની શકીએ, કંઈક પ્રેરણા આપી શકીએ એવું કરી શકીએ, એના માટે થઈને એક નાનકડી એવી જે છે નાનકડી એવી મારી પુસ્તિકા એમના માટે બનાવી છે. આ પુસ્તક બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કે આશય એ હતો, એના વિશે મારે થોડીક પહેલા વાત કરવી રહેશે. સર્વપ્રથમ જ્યારે એઝ અ ટીચર તરીકે હું ક્લાસમાં હોઉં ત્યારે વિદ્યાર્થીઓનો જ્યારે બર્થડે આવતો, એમનો જન્મદિવસ હતો, ત્યારે જે છે એ વિદ્યાર્થીઓ આપણને કંઈક ને કંઈક ભેટ આપતા. હું એઝ અ ટીચર હતો, શિક્ષક હતો, તો મને મારા વિદ્યાર્થીઓ જે છે પેન, ચોકલેટ વગેરે કંઈક આપતા, ક્યારેક કોઈ ડાયરી આપતા વગેરે, મારા શોખને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને. ત્યારબાદ મને એમ થયું કે એ વખતમાં એવો અહેસાસ થયો કે વિદ્યાર્થીઓ મારા માટે કંઈક આપે છે, તો મારે પણ એને કંઈક રિટર્ન ગિફ્ટ એમના બર્થડેમાં મારે એને આપવું જોઈએ. એ વાતને ધ્યાનમાં રાખીને
એકની સાથે એક બીજી વાતને પણ સાંકળી લઈએ કે અત્યારનું જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં મોસ્ટ એવું બને છે કે સતત તમે અભ્યાસમાં જ પડ્યા રહ્યો છો. એના સિવાયની કોઈ મોટિવેશનલ વાત કે કોઈ વ્યવહારિક વાત વિદ્યાર્થીઓને કરવી હોય તો લગભગ ટાઈમ નથી મળતો. અને લગભગ ટાઈમ ન મળવાને કારણે અત્યારે એવું બને છે કે એ વાત આપણે કરવી ક્યારે. તો એવા ઘણા મુદ્દા હતા, એવા ઘણા સામાજિક અને વ્યવહારિક એવા મુદ્દાઓ હતા જેને અમારે વિદ્યાર્થીઓને જણાવવું હોય, કેવું હોય કે પ્રેરક બનીને પ્રેરણા આપવી હોય, પણ એ પોસિબલ નહોતું બનતું. એ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને નક્કી કર્યું કે એક નાનકડી એવી પુસ્તિકા બનાવું કે જેમની અંદર વિદ્યાર્થીઓને જે અમે ક્લાસરૂમમાં કહેવા માંગીએ છીએ, જે કંઈક પ્રેરણા આપવા માંગીએ છીએ, એને અલગ રીતે કંઈક કહી શકાય. તો એ વાતને ધ્યાનમાં રાખીને પુસ્તક બનાવ્યું, જે છે માય ડિયર સ્ટુડન્ટ્સ. હવે મારા વહાલા વિદ્યાર્થીઓ, ટાઇટલ ઇંગ્લિશમાં છે, પણ મોસ્ટ બધું જે છે એ ગુજરાતીની અંદર આપણે માતૃભાષામાં બધું લખ્યું છે. મારા વિદ્યાર્થીઓને અને મારા વિદ્યાર્થીઓ ન હોય એના સિવાયના માટે પણ પ્રેરણા આપે, પ્રેરક બને કંઈક, એવી વાત કરવા માટે અહીંયા જે છે એ રજૂઆત આપણે કરીએ છીએ. માય ડિયર સ્ટુડન્ટ્સ, એમની અંદર વિદ્યાર્થીઓને લાઈફમાં આગળ વધવા માટે, જીવનમાં આવતા પડકારો માટે, આ ઉપરાંત એમને જે કાંઈ પણ મુશ્કેલીઓ પડતી હોય છે અભ્યાસ સિવાયની કોઈ બાબતો, તો એ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા એને સરસ મજાની સલાહ અને સૂચન આપી શકાય એ વાત કરવા માટે જે છે પુસ્તક બનાવ્યું છે, જે વિદ્યાર્થીઓને ખાસમ ખાસ એમના બર્થડેમાં અથવા તો કોઈ પ્રસંગોપાત, કોઈ વિદાય સમારંભ હોય વગેરે ના સમયમાં મારા તરફથી એમને જે છે ભેટમાં આપવામાં આવે છે. પેન નેમ કહ્યું તો અહીંયા હેરી સોલંકી નામ છે, ખરેખર સાચું નામ હરેશભાઈ સોલંકી છે. અને મારા મિત્રો દ્વારા અને મારા વિદ્યાર્થીઓ દ્વારા મને જે નામ આપવામાં આવ્યું છે એ નામે હું લખું છું, એટલે હેરી સોલંકીના નામે જે કલાકાર તરીકે મારું નામ છે એ રહેશે. એટલે સરસ મજાની બુક ટોક કરવા જઈ પહેલા આ બધાના આશીર્વાદ અને આશીર્વચન લઈને હું શરૂ કરું છું પુસ્તક વિશે વાત, માય ડિયર સ્ટુડન્ટની વાત. સમય અને સંજોગોને ધ્યાનમાં લેતા આપણે માય ડિયર સ્ટુડન્ટ જે છે એમને પુસ્તકની અંદર ઘણા બધા સરસ મજાના મારા ગુરુઓના પેલા નામથી હું શરૂ કરીશ કે જેમણે મને પ્રેરણા આપી આ પુસ્તક લખવા માટે. સાથે સાથે વિદ્યાર્થીઓ પણ મારા પ્રેરક બન્યા. હંમેશા આપણે જ વિદ્યાર્થીઓને શીખવીએ એવું નહીં, પણ એવું બનતું હોય છે કે આપણે પણ વિદ્યાર્થી પાસેથી કંઈક શીખતા હોઈએ છીએ. તો મને ઓબ્ઝર્વેશન કરવાની નાની મોટી જે ટેવ છે એના કારણે મેં ઘણું બધું એની પાસેથી પણ શીખ્યું છે, ને એમને અહીંયા જે છે એ સમાવેશ કર્યો છે. તો પ્રસ્તુત લેખ સંગ્રહ પ્રગટ કરવાનું સૌભાગ્ય એના માટે પ્રાપ્ત કે જેના માટે સૌપ્રથમ આભારી મારા ગુરુઓનું છું, જે હંમેશા પ્રેરણાદાયી રહ્યા, મારા જીવનના સારથી રહ્યા, મારા માતા પિતા અને દાદાજી સદાચાર ને સંસ્કારો, મારા વિદ્યાર્થીઓ અને મારા મિત્રો, આ બધાએ મને પ્રેરક બનાવ્યો છે આ બાબતે કે હું કંઈક લખું છું. આ પુસ્તકમાં મેં શું જણાવ્યું છે ખાસ એની વાત કરીએ. મેં લગભગ 15 અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી છે. ખાસ કરીને સૌથી પહેલા તો માય ડિયર સ્ટુડન્ટને મેં એમ કીધું છે, પહેલા જે ટોપિકમાં વાત કરેલી છે કે શિક્ષક હોવાનો મને ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ટુ બી અ ટીચર. શિક્ષક હોવાનો મને ગર્વ છે, એ દરેક શિક્ષક બોલે છે અને દરેકને એને વાતનો ગર્વ હોય છે. મને પણ છે આ વાતનો ગર્વ, કારણ કે શિક્ષક એક એવો વ્યવસાય છે કે જે બીજા બધા જ વ્યવસાયો બનાવે છે. શિક્ષક એક એવો વ્યવસાય છે જે બીજા બધા જ વ્યવસાયોને બનાવે છે. એટલે કે ટીચર હોવું એ ખાલી સન્માનની વાત નથી, ખુદના ગૌરવની પણ વાત છે. એટલે મને આનંદ થાય એ વાતનો કે હું શિક્ષક છું અને મારા વિદ્યાર્થીઓ આગળ વધીને ખૂબ આગળ વધે. કોઈનો ઓફિસનો દરવાજો ખોલતા પહેલા મારા જ વિદ્યાર્થીઓને મારે મે આઈ કમ ઇન સર બોલવું પડે. જે વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં આવતા પહેલા મને કમ ઇન સર બોલતા હોય, એમના ત્યાં જવા માટે મારે જો કમ ઇન સર બોલવું પડતું હોય તો ખરેખર એ નાનપ નહીં પણ એ ગર્વની વાત થશે. એ એક એવો અનુભવ હશે કે ખરેખર આપણે કહીએ ને કે હંમેશા આપણા કરતા એ સવાયા બને તો ચોક્કસ આપણને એ ગમે છે. એટલે શિક્ષક હોવાનો મને એ વાતનો ગર્વ રહેશે કે ઓલવેઝ જે છે મારા વિદ્યાર્થીઓ મારા કરતા આગળ વધે અને એ બધાને આગળ વધારવાનો
એને આગળ લઈ જવાનું, એને ડોક્ટર બનાવવાનું, એમને વકીલ બનાવવાનું, એમને ઊંચા હોદ્દા પર પહોંચવાનું, અને બિઝનેસમેન બનાવવાનું હંમેશા મને ગર્વ રહેશે. કાંઈક મેં શીખવું છે એના જીવનની અંદર, કાંઈક મારો ફાળો છે એનો મને ગર્વ રહેશે. એટલે શિક્ષક હોવાનો મને ગર્વ છે. એ વાત એ પુસ્તકની અંદર પેલા જ ટોપિકમાં અંદર કરવામાં આવેલી છે. ત્યારબાદ હંમેશા વિદ્યાર્થીઓને કંઈક શીખ આપવા માંગીએ છીએ એની વાત કરીએ. તો વિદ્યાર્થીઓને જે અમે શીખ આપવા માંગીએ છીએ એમની અંદર સર્વપ્રથમ આપણે હંમેશા કહેતા હોય કે અમને શિક્ષકોને હંમેશા એક પ્રશ્ન રહેતો હોય છે કે વિદ્યાર્થી તોફાન ન કરે, કે વિદ્યાર્થી કેવો હોય એમ. એટલે એમ કહીએ કે વિદ્યાર્થી એક આદર્શ વિદ્યાર્થી હોવો જોઈએ. એક વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી હોવો જોઈએ. તો આદર્શ વિદ્યાર્થી કેવો હોય, એના કેવા કેવા ગુણ હોય, એમની વાત એ બીજા મુદ્દાની અંદર, બીજા સબ ટોપિકની અંદર કરવામાં આવ્યો છે કે આદર્શ વિદ્યાર્થી એટલે કેવું, તો કે સર્વગુણ સંપન્ન હોવો જોઈએ. ન હોય તો એના જેવો બનવા પ્રયત્ન કરવો જોઈએ. મલ્ટીટાસ્કિંગ વર્ક કરતો હોવો જોઈએ. અત્યારના લાઈફ એવી છે કે એમાં માત્ર ને માત્ર એમ કહેવાય કે તમે કોઈ એક સબ્જેક્ટને કે એક બાબતને વળગીને રહેશો તો બીજા કરતા પાછળ રહી જશો. આ કોઈ રેસ નથી, પણ જીવનમાં ટકી રહેવા માટે સમય સાથે તાલ મિલાવવો જરૂરી છે. એટલા માટે તમે મલ્ટીટાસ્કિંગ હોવા જોઈએ. કોઈ એક બાબત નહીં, પણ ઘણી બધી બાબતોમાં તમે હોશિયાર હોવા જોઈએ ને હોશિયાર હોવા જોઈએ, બંને. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સોશિયલ મીડિયાનો વ્યવહારપૂર્વક ઉપયોગ કરનારો હોવા જોઈએ. સોશિયલ મીડિયા આપને અત્યારે ખ્યાલ છે, એનો ઉપયોગ પણ છે ને એનો દુરુપયોગ પણ છે. વ્યવહારુ ઉપયોગ થાય તો ચોક્કસપણે આપણને ખૂબ જ ઉપયોગી થાય એવું છે, અને સમાજમાં આપણી નામના અને પ્રતિષ્ઠા વધારે એવું છે. પણ જો એનો દુરુપયોગ થઈ જાય તો ખરેખર એ અલગ દિશામાં વિદ્યાર્થીને લઈ જાય. ન જાય એના માટે ઓલવેઝ મારો પ્રયત્ન રહે છે. અમારા શિક્ષકોનો હંમેશા એવો પ્રયત્ન રહેતો હોય છે કે હંમેશા સાચા અને સીધા માર્ગે જાય. ઇન્ટરનેટની સુવિધા ન હોય તો હોમવર્ક, પ્રોજેક્ટ વગેરેનો ઉપયોગ કરતો રહે. સામેવાળાના મનની વાતને સમજનાર હોવો જોઈએ વ્યક્તિ. સારા અને સમજદારી વાળા મિત્રો રાખનારો હોવો જોઈએ. એટલે કે છે કાળિયા પાસે ધોળિયો બાંધે, વાન ના આવે પણ શાન તો આવે છે. તો એ શાન ન આવવી જોઈએ, એના માટે થઈને મિત્ર મંડળ જે છે એમનું એ સારું હોવું જોઈએ. એવું હંમેશા અમે વિદ્યાર્થીઓને, આદર્શ વિદ્યાર્થીઓ માટે અમે એને જણાવતા હોઈએ છીએ કે તમે આટલા આટલા મિત્રો રાખજો, આટલો અને સારી બાબતોને તમે જે છે ધ્યાનમાં લેજો. માતા પિતા અને વડીલો અને શિક્ષકો પ્રત્યે સન્માનપૂર્વક વર્તન કરનારો હોવો જોઈએ. જ્ઞાનની ક્ષિતિજોના દરવાજા ખોલનાર ને ઓપન માઇન્ડ હોવો જોઈએ. એમ નહીં કે ભાઈ આ જ વસ્તુ કે આ બાબત. ઓપન માઇન્ડેડ હોવો જોઈએ. સર્વગુણ સંપન્ન ન હોય તો કઈ નહીં, પણ એમ કહેવાય કે સર્વ જ્ઞાનને સ્વીકૃત કરનારો હોવો જોઈએ. અને નિરીક્ષીરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. મતલબ કે સાચું શું અને ખોટું શું. કાનને સાંભળવા ઘણું મળશે, આંખોને જોવા ઘણું મળશે, પણ એમાંથી સત્ય શું છે એ પારખનારો જે હોય છે એ હંસ જેવો હોવો જોઈએ. કે નીર અને ક્ષીર, દૂધ અને પાણી બંને મિક્સ આપો તો એ હંસ જે છે એ ખાલી દૂધ પી જાય છે, એવી આપણે જે માન્યતા છે એ મુજબ કે નીર અને ક્ષીરનું જ્ઞાન એનામાં હોવું જોઈએ. એવો એ આદર્શ વિદ્યાર્થી હોય તો એ કહે છે કે દરેક શિક્ષકો માટે એ હંમેશા ફેવરિટ રહ્યો હોય છે, કે એના માટે એ એક પ્રેરણાદાયી અથવા તો આદર્શ ઉદાહરણ રૂપે રહ્યો છે. બીજા વિદ્યાર્થીઓ માટે એ કહેવા જાય કે ભાઈ આના જેવા વિદ્યાર્થી હોય તો જીવનમાં અમને હંમેશા યાદ રહી છે, એવો હોવો જોઈએ. તો આદર્શ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ એ મુદ્દાની અંદર બહુ ઝીણવટપૂર્વક અને બહુ વ્યવસ્થિત એમની અંદર મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. જે આપ વિદ્યાર્થીઓ બધા વાંચો તો એમને ખ્યાલ આવે કે કેવું અમારામાં શિક્ષકો અમારી પાસેથી કેવી અપેક્ષા રાખે છે, એ વાત એમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણી પાસે જે છે એ અમે એક આદર્શ શિક્ષક વિદ્યાર્થી, અમારે શિક્ષકો જે છે એ વિદ્યાર્થી પાસે અપેક્ષા રાખતા હોઈએ છે કે વિદ્યાર્થી આવો હોવો જોઈએ. તો વિદ્યાર્થી પણ એમના શિક્ષક પાસે અપેક્ષા રાખે છે કે એમના શિક્ષક કેવા હોવા જોઈએ. તો એક આદર્શ શિક્ષક પણ કેવા હોવા જોઈએ એમની વાત છે. એ પણ આ બુકની અંદર વાત કરી છે, કારણ કે વિદ્યાર્થીઓના ખાલી શિક્ષકોના મનની વાત નહીં, વિદ્યાર્થીઓના મનની વાત પણ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક આદર્શ શિક્ષક જે છે એ પણ કેવા હોવા જોઈએ. એટલે એમની અંદર એમ કે છે કે આદર્શ શિક્ષક માટે કઈ કઈ બાબતો, કઈ કઈ લાક્ષણિકતાઓ વિદ્યાર્થીઓ જોવા માંગે છે પોતાના પેલાની અંદર, કે ભાઈ અમે અમારા શિક્ષકમાં આટલી આટલી વસ્તુ હોય તો અમને ગમશે, એ જોવા માંગે એની વાત. તો વિદ્યાર્થીના જ્ઞાન સાથે તાલ મિલાવવા માટે શિક્ષક હંમેશા અપડેટ રહેવું જોઈએ. ખાસ વસ્તુ આ છે અપડેશન. આપણે કોઈ એવો પ્રશ્ન વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવે અને આપણે એમને એ સમય જણાવીએ કે મને નથી ખ્યાલ, તો એ ઇમેજ એ વખતે
આપણી એમ કહેવાય કે એઝ અ ટીચર તરીકે સારી ન બને, તો આદર્શ વિદ્યાર્થીની જેમ આદર્શ શિક્ષકે પણ હંમેશા બધી માહિતીથી અપડેટ હોય, કારણ કે હંમેશા પૂછતો વિદ્યાર્થી છે ને એ હોશિયાર વિદ્યાર્થી હોય છે. હોશિયાર વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે અને ઓલવેઝ એ પ્રશ્ન પૂછવાનો છે, અને પૂછે તો આપણે જવાબ પણ એને એ રીતે સાચો અને સારો હોવો જોઈએ આપવાનો છે. તો વિદ્યાર્થીની સાથે શિક્ષકે પણ અપડેટ રહેવું પડે છે અને રહેવું જ જોઈએ. ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં, એને મૂલ્ય શિક્ષણ આપવું જોઈએ. એટલે કે એ મૂલ્ય શિક્ષણ આપશે તો ચોક્કસ એમ કહેવાય વિદ્યાર્થીઓનો એ ફેવરિટ બનશે. સાથે સાથે એને એ શીખવવાનું છે કે જેમ એક વિદ્યાર્થી જે છે એ ઘરેથી એના માતા પિતા પાસેથી ઘણું બધું શીખે છે, એના જેવું બનવાનો પ્રયત્ન કરે છે. સેમ એ જ વસ્તુ એક વિદ્યાર્થી એના શિક્ષક પણ એના માટે આદર્શ હોય છે. એટલે એક વિદ્યાર્થી એક સ્ટુડન્ટ તરીકે એ એના ટીચર જેવો બનવાનો પ્રયત્ન કરતો હોય, મારે તમારા જેવું બનવું છે. તો એવા સમયે ટીચરે પણ આદર્શ બનવા માટેની અમુક પ્રકારની એનામાં પોતાની ક્વોલિટી જે હોવી જોઈએ એ પણ ની વાત કરેલી કે આદર્શ હોવો જોઈએ. અને એ શીખવાનું છે કે મુશ્કેલીથી ડરવું નહીં, મુશ્કેલીનો સામનો કરવો, વ્યક્તિત્વ વિકાસના ગુણો ખીલવનાર હોવો જોઈએ શિક્ષક. શિક્ષણ સાથેના સંસ્કાર પણ આપતો હોય તો એ ખરો શિક્ષક કહેવાય છે. ટુ બી ઓર નોટ ટુ બી અને બી ધ બેસ્ટ શીખવતો હોય એવો શિક્ષક હોવો જોઈએ. જ્ઞાનના ઘોડાપુર ગમે તેવા હોય પણ એમાંથી ઝડપી જમાનાની અંદર કેવી રીતે આગળ વધવું. એમ કહેવાય છે કે બીજાથી પાછળ આપણે નથી રહેવું, પણ બીજાથી ભલે આગળ ન નીકળી શકીએ તો કાંઈ નહીં, પણ બધાની સાથે તો રહેવાનું જ છે આપણે. એ વાતને ધ્યાનમાં રાખવી હોય તો ચોક્કસપણે આપણે જે છે એ બાબતને જોવી પડશે. તો સરસ મજાનું એક વાક્ય પણ એમાં લખ્યું છે કે એવરીબડી કેન નોટ બી ડુ એવરીથિંગ. બધા બધું ન કહી શકે કે બની શકે, પણ somebody can do something. કોઈ તો કંઈક કરી શકે. વિદ્યાર્થીને એ શીખવવાનું છે કે એઝ એ સ્ટુડન્ટ તરીકે તમે પણ કંઈક કરી શકો છો, એની વાત છે. વિદ્યાર્થી એના પછીના આગળના ચેપ્ટરમાં વાત થઈ છે મેં કે વિદ્યાર્થી એક આગળ ઉપરના જીવનમાં આદર્શ વ્યક્તિત્વ એનું કેવું હોવું જોઈએ. વિદ્યાર્થી આદર્શ વ્યક્તિત્વ એનું ખુદનું આદર્શનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, પોતે કેવો હોવો જોઈએ, આદર્શ વ્યક્તિત્વ એનું કેવું હોવું જોઈએ, એ કેવો હોવો જોઈએ, એમની વાત જે છે એ આ ટોપિકમાં કરી છે. કે ઘણા બધા લગભગ અલગ અલગ 15 મુદ્દાઓ અને ટોપિક આપ્યા છે. એમની અંદર આ વસ્તુ પણ કરવામાં આવી છે કે એક આદર્શ વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં એ વ્યક્તિ આગળ ઉપર જઈને એક આદર્શ નાગરિક બનવાનો છે. અને આદર્શ નાગરિક જ્યારે બને ત્યારે એને એ વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ કે હું આદર્શ નાગરિક જ્યારે બનું છું, મારે આદર્શ નાગરિક તરીકે જ્યારે જવાનું છે આગળના જીવનમાં, એવા સમયે મારે શું બનવું જોઈએ, આદર્શ વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ. હું એક આદર્શ વિદ્યાર્થી તો હતો, એક આદર્શ શિક્ષક પણ મેં જોયા છે. હવે આગળ ઉપર જઈને મારે એક સામાજિકતા રીતે નહીં, મારે સમાજમાં જવાનું છે અને સમાજમાં મારે આદર્શ વ્યક્તિત્વ મારું પોતાનું કેવું હોવું જોઈએ, એમની જો મારે વાત કરવાની હોય તો આપણું ઇમ્પ્રેશન, આપણા પ્રિન્સિપલ, આપણા રિસ્પોન્સિબિલિટી, લોયલ્ટી, ઓનેસ્ટી, સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ કોન્ફિડન્સ, સેટ ગોલ, ઓપ્ટિમિઝમ, રિલાયબિલિટી, ગુડ હેબિટ, વિઝન, આ બધા જ ગુણો જેનામાં હોય, હું જે બોલ્યો છું ઇંગ્લિશમાં, બુકમાં તમે વાંચો તો એમાં બહુ ડિટેલમાં છણાવટ કરી છે કે વિઝન કેવું હોવું જોઈએ, એને લોયલ્ટી એટલે શું, ઓનેસ્ટીની વાત કરવામાં આવી છે, ગુડ હેબિટ્સ ક્યાં ક્યાં હોય. આ બધી વાતો જે વ્યક્તિ ધરાવતો હોય એ વ્યક્તિ આદર્શ વ્યક્તિત્વની વ્યાખ્યામાં આવે. એટલે કહેવાનો મતલબ એ રહેશે કે કોઈ પણ વ્યક્તિ આદર્શ બનવું હોય, આગળ ઉપર જઈને પોતાના સમાજને કંઈક કામ આવવું હોય, દેશને કામ આવવું હોય, એ વ્યક્તિ આદર્શ વ્યક્તિત્વ ધરાવતો હોય, એ કેવો હોય એમની વાત એ આગળના આ ચેપ્ટરમાં આપણે કરેલી છે. ખરેખર જોવા જઈએ તો 3 પ્રકારની પર્સનાલિટી હોય છે. અમે જ્યાં ભણ્યા છીએ ત્યાં એમની વાત કરીએ તો સાયકોલોજી અનુસાર કે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી, એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી અને મિક્સ કે ઓપન પર્સનાલિટી. એટલે કે અંતર્મુખી જે કે બહાર ના આવતા હોય પણ પડદા પાછળ કામ કરતા હોય છે, બહિર્મુખી જે પડદાની આગળ કામ કરતા હોય છે, આગળ ઉપર હોય છે, અને ત્રીજા છે બંને પ્રકારની પર્સનાલિટી ધરાવતા હોય છે, બંને પ્રકારની ઉભયમુખી પર્સનાલિટી ધરાવતા હોય છે. તો એવા લોકો, એટલે આપણે એમાંથી કયા પ્રકારની પર્સનાલિટી એ ઓળખવાનું, અને ઇન ફ્યુચર જે છે આપણે ઓળખ્યા પછી આપણે એને જે જગ્યાએ જે કામમાં આવતી હોય, સમાજ ઉપયોગી, પોતાના પરિવાર માટે, પોતાના જ્ઞાતિ જાતિ માટે કે દેશ માટે કે પોતાના ધર્મ માટે, દરેક જગ્યાએ જે કામમાં આવતી ખુદની પર્સનાલિટી ઓળખી અને આદર્શ વ્યક્તિત્વ પોતાનું ઓળખી અને એને જ્યાં કામમાં લાવવાનું છે અહીંયા કામમાં લાવે, જ્યાં જરૂર પડે ત્યાં એમને પોતાનું બોલવાનું છે. બંને કહેવતો અહીંયા કામે લગાડવાની છે. ઘણી જગ્યાએ ન બોલવામાં 9 ગુણ કામ આવતા હોય છે, ન બોલવામાં 9 ગુણ કામ આવતા હોય છે, તો એ કહેવતને અહીંયા કામે લગાડવાની હોય છે.
અને ઘણી જગ્યાએ બોલે એના બોર વેચાય એ કહેવત કામ આવતી હોય છે. તો ક્યાં મૂંગું રહેવું જોઈએ નહીં, ત્યાં બોલવાનું જે થતું હોય ત્યાં બોલવું જ પડે છે. જ્યાં ચૂપ રહેવાનું હોય ત્યાં ચૂપ રહેવાનું હોય. એ સમય, સંજોગ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવાનો હોય છે. એ વ્યક્તિ ક્યાં મારે શું કરવું એ બાબતને ધ્યાનમાં લેવાની હોય છે. એના પછીના ટોપિકમાં જે વાત કરી છે આપણે એ આપણે સરસ મજાને વાત કરે છે કે આગળ ઉપર દરેક વ્યક્તિએ પોતાનું જીવનમાં આગળ વધવાનું છે. કોઈ વ્યક્તિ એકને એક જગ્યાએ ત્યાં નથી રહેવાનું. એ વ્યક્તિ હંમેશા આગળ વધવાનું છે મુશ્કેલીઓનો સામનો કરતા કરતા. તો એ જીવનમાં શું મેળવશો એના પછીના ટોપિકમાં એ વાત કરી કે આપણે આગળ ઉપર જીવનમાં શું તમે મેળવશો. તો એક તો વિઝન છે, ગોલ છે, સેટ કરેલો ગોલ છે, નાથી આગળ વધવાનું છે. એટલે અમુક બાબતોને આપણે ઇગ્નોર કરવાની છે અને અમુક બાબતો પર ફોકસ કરવાની છે. ઇગ્નોર કઈ બાબતો એ વ્યક્તિગત છે, કઈ બાબતો ઇગ્નોર કરવાની છે. મોટાભાગે બેડ હેબિટ્સની ખાસ વાત કરીએ એને ઇગ્નોર કરવાની છે. કઈ વાતો પર ફોકસ કરવાનું છે એ એમનો વિઝન ઉપર ડિપેન્ડ કરે છે કે મારે કઈ બાબત ઉપર ફોકસ કરવાનું છે. જીવન તો પસાર દરેક કરે છે પણ જીવનને જીવી જાણનારા લોકો બહુ ઓછા હોય છે. આપણે ખાલી જીવનને જીવવાનું ન હોય. વિદ્યાર્થીઓને હંમેશા એક વાત કરી કે જીવન ખરેખર પસાર ન થવું જોઈએ. જીવનને જાણવાનું છે, માણવાનું છે, સમજવાનું છે. કારણ કે આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે એ મુજબ આ જીવન એક જ વાર બને છે, એક જ વાર આપણને મળે છે અને આ જીવનની અંદર જ આ જ સમય છે. દરેકને 24 કલાક મળે છે અને આ 24 કલાકનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે એના ઉપર એનું ફ્યુચર નક્કી થાય છે. તો આપણું જીવન નક્કી કરવા માટે, આપણું ફ્યુચર નક્કી કરવા માટે અત્યારના 24 કલાક હું કેવી રીતે ઉપયોગ કરું છું એ ધ્યાનમાં લેવાનું. એટલે જીવન ખાલી પસાર નહીં કરવાનું, ખરેખર જીવવાનું. એમની વાત આપણે એક સમય હતો જ્યારે આપણા જીવનને 4 ભાગમાં વહેંચવું. એક આપણા ધર્મ પુસ્તકો ધર્મશાસ્ત્રો મુજબ 4 ભાગ ક્યાં તો કે અભ્યાસનો બ્રહ્મચર્ય આશ્રમ, લગ્ન જીવન ગૃહસ્થ આશ્રમ, સમાજ જીવન વાનપ્રસ્થ આશ્રમ અને આધ્યાત્મિક જીવન સંન્યાસ આશ્રમ. એમની અંદર પહેલા 25 વર્ષ જે છે માણસના જીવનના 100 વર્ષના આયુષ્યમાં પહેલા 25 વર્ષ એ બ્રહ્મચર્ય આશ્રમ, મતલબ કે એમાં અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત આવે છે. તો આ વિદ્યાર્થીઓ માટે જે છે 25 વર્ષ સુધી એ ભણવાનું છે, અભ્યાસ કરવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ભવિષ્યમાં જે બનવાનું છે ને એ અત્યારે મેળવવાનું છે. એ મુદ્દાની વાત એ 5મા ટોપિકની અંદર કરવામાં આવી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભવિષ્યમાં જે જગ્યાએ જવાના છે જે કામ, એ બધા કામો આપણે કરવાના છે. એના માટે અત્યારથી જ તૈયાર થવાનું છે. એ બાબતના જીવનને જાણવા જશો તો બહુ ઉદાસ થશો એમ કે છે. જીવનની હર પળ માણશો તો હંમેશા ખુશી અનુભવશો. દરેક પળને માણવાનું છે, જાણવાનું છે, સમજવાનું છે. કે સાથે સાથે વિદ્યાર્થીઓને ગમે એવી વાત પણ આમાં કરે છે કે ફિલ્મના ગીતોના ટોપિક પણ મૂક્યા છે. કે હિન્દી ફિલ્મનું એક ગીત મૂક્યું છે આમાં કે જીને કે હે 4 દિન બાકી સબ બેકાર દિન. તો આ 4 દિવસની જિંદગીની અંદર એમ કેમ કે જીવી લેવાનું છે, જાણી લેવાનું છે, માણી લેવાનું છે, પોતાની જાતને ઓળખી લેવાની છે કે હું શું છું, મારે શું બનવાનું છે. ખોટી ટેવોમાં, ખોટી સંગતોમાં સમય બગાડ્યા વિના વિદ્યાર્થી પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને જીવનને આગળ વધારવા માટે ભવિષ્યમાં જે બનવાનું છે એને ધ્યાનમાં રાખીને આ બાબતને નોંધવાની છે. ત્યાર પછી એના ટોપિકમાં મેં વાત કરેલી છે કે ધ્યેય પ્રાપ્તિ અને લક્ષ્ય સિદ્ધિ કેવી રીતે કરવી. સૌથી પહેલા નાનકડા મુદ્દાની વાત કરીએ. એક જ ટોપિક ઉપર આખું ચાલ્યું છે, બિલીવ ઇન યોરસેલ્ફ. સ્ટુડન્ટ્સને હંમેશા કહીએ છીએ અમે વિદ્યાર્થી તરીકે, એઝ અ ટીચર તરીકે વિદ્યાર્થીને હંમેશા અમે એક જ વાત કહીએ, બિલીવ ઇન યોરસેલ્ફ. કોઈના પર વિશ્વાસ નહીં, પોતાનામાં વિશ્વાસ કરો. બાજુના વિદ્યાર્થીએ શું લખ્યું છે એ જોવાને બદલે તમે શું લખો છો એ જુઓ. બાજુનો વિદ્યાર્થી તમારા કરતા નબળો છે એમ સમજો, એને ઓછું આવડે છે, તમને વધુ આવડે છે, એટલે એનામાંથી જોવા કરતા તમારામાં ખુદમાં વિશ્વાસ કરીને આગળ વધો. કારણ કે બાજુના વિશ્વાસે તો કેટલા કરીશું. જિંદગી કોઈના વિશ્વાસે થોડી ચાલવાની છે. જિંદગી આપણી છે ને આપણે જ ચલાવવાની છે. તો એને ધ્યાનમાં રાખીને બિલીવ ઇન યોર સેલ્ફ ફર્સ્ટ. સેલ્ફ કોન્ફિડન્સ મેળવવા માટેનું સૌથી પહેલું પગથિયું આ છે કે બિલીવ ઇન યોર સેલ્ફ. એ તમે બિલીવ કરશો ખુદમાં પછી આગળ વધશો. આપણા બહુ મસ્ત વાત કરી કે 3 વાના મુજને મળ્યા, બરાબર, હૈયું મસ્તક ને હાથ. 3 વાના ખાલી મને મળ્યા. ઉમાશંકર જોશીની બહુ સરસ મજાની પંક્તિ આપણને ક્યાંક જોવા મળી જાય, ક્યાંક ને ક્યાંક સાંભળી હશે, વાંચી હશે
કે 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, જા ચોથું નથી માગવું બહુ દીધું તે નાથ. ઈશ્વરને એમ કે છે કે 3 જ કાફી છે જીવન, આખું જીવન પસાર કરવા માટે મને ખુદને જોવા, જાણવા, જિંદગીને માણવા, જીવનને સરસ રીતે એવું આપણા એક પ્રસંગ તરીકે ઉજવવા માટે હોય તો 3 વાના, મારું હૈયું, મારું મસ્તક બુદ્ધિ અને મારા હાથ કાફી છે. વિદ્યાર્થીઓને આ શીખવવા માટે વાત કરીએ છીએ અમે એઝ અ ટીચર તરીકે કે તમને 3 વસ્તુ મળેલી છે, બસ કાફી છે. બીજા કોઈની જરૂર નથી, બીજા કોઈની બાબતની જે છે એ તમારે રિક્વાયરમેન્ટ નથી. તમે ખુદ એકલા કાફી છો. અમિતાભની જે કાવ્ય છે એ મુજબ કે તમે એકલા ચાલો, એકલા ચાલશો તો પણ તમે જે છે એ તમે ધારેલી મંજિલે પહોંચી શકશો. એટલે બીજાનો સાથ જરૂરી છે, એવું નથી કે એકલા જ ચાલવું એમ, પણ જો તમે એકલા ચાલો ને તો પણ પહોંચી શકો. બીજાનો સાથ મળે તો જલ્દી પહોંચો, પણ એકલા ચાલો તોય પહોંચશો તો જરા. એટલે કે છે કે સેલ્ફ કોન્ફિડન્સ કેળવવા માટે સૌથી પહેલી વાત આ છે કે 3 વાના મને મળ્યા ને એ નાથ, બીજું કઈ નથી માંગ્યું, બસ હૈયું મસ્તક ને હાથ, આ 3 વસ્તુ. તો સરસ મજાની વાત છે, એમાં પૂરી કરું છું. ફોરગેટ ધ રેસ્ટ, યુ આર ધ બેસ્ટ, બી ધ બેસ્ટ. બીજું બધું ભૂલી જાઓ, તમે શ્રેષ્ઠ છો એ સમજો. અને પોઝિટિવ થિંકિંગ કરીએ ને તો ઓરા પણ પોઝિટિવ આવે. એટલે આપણે આસપાસમાં જે ઓરા છે એ પણ આપણે પોઝિટિવ આવશે. એટલે તમે પોઝિટિવ વિચારશો કે હું બેસ્ટ છું, તો તમે બેસ્ટ જ બનશો, શ્રેષ્ઠ બનશો. આ સરસ મજાની વાત. અત્યારના સોશિયલ મીડિયામાં કેવી રીતે એની વાત થોડીક મેં કરી છે, કારણ કે વિદ્યાર્થીઓને મને ખ્યાલ છે, બધા શિક્ષકોને ખ્યાલ હોય આ બાબતનો કે વિદ્યાર્થીઓ કઈ બાબત ઉપર વધારે આકર્ષાયેલા અત્યારે રહે છે આ જમાનામાં. તો આગળના ટોપિકમાં વાત કરી કે તમારે પ્રખ્યાત થવું કે કુખ્યાત. ઘણાને કદાચ શબ્દ ખ્યાલ ન હોય અમારા વિદ્યાર્થી, તો હું સમજાવું છું કે પ્રખ્યાત અને કુખ્યાત બે વચ્ચે ડિફરન્સ શું છે, કોને પ્રખ્યાત કહેવાય અને કોને કુખ્યાત કહેવાય. તો કે જે સારા કામ કરીને આગળ વધે છે એ પ્રખ્યાત થાય છે, ખરાબ અને ખોટા કામ કરીને છે એ કુખ્યાત થાય છે. તો પ્રખ્યાત થવું કે કુખ્યાત થવું, હાથ આપણા હાથમાં છે. પ્રખ્યાત થવું હોય તો સારા કામ, પોઝિટિવ ઇમ્પેક્ટ કોઈના પર પડે છે ને એ આપણે પ્રખ્યાત છીએ. અને નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે કોઈના ઉપર આપણા કામથી, આપણાથી કોઈ દુઃખી થાય છે, તો એ નેગેટિવ ઇમ્પેક્ટ વાળા વાક્ય કુખ્યાત બને છે. એટલે છાપામાં બંને પ્રકારના નામ આવે છે, સારું કામ કરનારાઓના અને ખરાબ ખોટા પોલીસના ચોપડે ચડેલાના નામ. તો પ્રખ્યાત થવું કે કુખ્યાત આપણા ઉપર ડિપેન્ડ કરે છે. વિદ્યાર્થીઓને એઝ અ ટીચર તરીકે અમે દરેક હંમેશા એ જ ઈચ્છતા હોઈએ, એ જ સલાહ સૂચન આપતા હોય કે ભવિષ્યમાં સારા નાગરિક બનજો. તમારા ઉદાહરણ અમે બીજા આવનારા વિદ્યાર્થીઓને, આવનારી પેઢીને આપીએ ને એવા બનજો. અમને તમારા ઉપર ગર્વ થાય એવું કાર્ય કરજો. તમારા માતા પિતાને તમારા ઉપર ગર્વ થાય એવું કાર્ય કરજો. એવી સલાહ સૂચન અમે હંમેશા આપતા રહીએ છીએ. બધા ટીચર્સ આ બાબતમાં સહમત હશે, મને ખ્યાલ છે બધા આ પ્રકારની સલાહ આપે છે. એટલે વિદ્યાર્થીના માટે અમારા ખુદના સંતાનોની જેમ જ દરેક શિક્ષક એને સલાહ સૂચન, માર્ગદર્શન આપતા હોઈએ છે. ખાલી પુસ્તકીય જ્ઞાન સિવાય બીજું જ્ઞાન પણ સતત મળતું હોય છે અને આપતા જ હોઈએ છીએ. તો પ્રખ્યાત થવું કે કુખ્યાત થવું એ વિદ્યાર્થીઓ ઉપર ડિપેન્ડ કરે છે. માત્ર સંસ્કાર નહીં, માત્ર અમારું જ્ઞાન નહીં, વિદ્યાર્થીની ખુદની પર્સનાલિટી પણ આમાં કામ કરે છે. એનો ખુદનો સાથ, સંગાથ અને એને કયા વ્યક્તિની સંગત છે, સોબત છે એ પણ નક્કી કરતી હોય છે. તો પોઝિટિવ થિંકિંગની સાથે આપણે પોઝિટિવ લોકોની વચ્ચે રહેવું એ પણ એક જરૂરી બાબત આમાં બની જાય છે. એટલે ડેડિકેશન હોવું જોઈએ, રેસ્પેક્ટ હોવી જોઈએ, હમ્બલનેસ, ઓનેસ્ટી, આપણામાં ટાઈમ મેનેજમેન્ટ, આપણો એફર્ટ, આપણા હાર્ડવર્ક વગેરે આ બધી શીખવાની વાત છે. બીજાને આપણે બધાને શીખવીએ, આપણે ખુદને શીખીએ તો ચોક્કસ આપણે પ્રખ્યાત થવા માટે આદર્શ નાગરિક તરીકે આપણે બની શકીએ છીએ અને બનવું જ જોઈએ. બધા શ્રેષ્ઠતાની ટોચ સુધી ન પહોંચી જાય, પણ શ્રેષ્ઠતાના શિખર ચડવાની વાત તો આપણે બધામાં આવવી જોઈએ. એટલા માટે આ સારી વાત છે. બહુ મસ્ત એક વાક્યમાં વચ્ચે મેં લખ્યું છે કે બુરા એટલે આપણા દોહો છે, દોહાને દોર્યો છે કે બુરા દેખન કો મેં ચલા અને બુરા ન મિલિયા કોઈ, જબ ખોજા મેને અપને આપ કો તો મુझसे बुरा ना कोई. તમે જેવું વિચારશો ને એવું બનશે, એવું કહે છે હંમેશા. તમે બીજાને ખરાબ ગોતવા નીકળશો તો
તમને બધા ખરાબ જ દેખાશે. આપણે ખુદ ખરાબ હોય તો બધાને ખરાબ દેખાશે. હું સારો માણસ છું, સારી વિચારસરણી ધરાવું છું, તો હું બધાને સારા સમજીશ. એટલે ખુદ એવા જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિની વાત, કે સારી સંગત રાખ્યો તો સારી વાત છે. બાકી કાળિયા પાસે ધોળિયો બાંધે તો વાન ના આવે, શાંત તો આવે જ નહીં. એટલે આ વસ્તુ હોવી જોઈએ. હવે એને જ અનુલક્ષીને આગળનો ટોપિક લીધો છે કે તો સંગત કોની કરે, મિત્રો કેવા રાખવા. વિદ્યાર્થીઓને એ વાત પણ આમાં કીધી કે કેવા મિત્રો રાખવા જોઈએ. મિત્ર એટલે શું? આ પ્રશ્નનો જવાબ તો બધાને ખબર જ હોય. હું એઝ એ સ્ટુડન્ટ તરીકે સ્ટુડન્ટને પૂછું કે મિત્ર એટલે શું, તો બધા કહે છે, નામ પણ આપી દે ઘણા. પણ અહીંયા નામ આપવા કે એમ કહે છે કે મિત્ર એટલે શું, ખરો મિત્ર શું. કે આજકાલ ફ્રેન્ડશિપ ડે ઉજવે ને આ રાખે ને બેલ્ટ બાંધે ને પછી ખાલી બેલ્ટ બાંધવા પૂરતું કે એક દિવસ પૂરતો ફ્રેન્ડશિપ ડે યાદ રહે. પછી વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે સંગત ખરાબ થઈ જાય તો પછી મુશ્કેલી પણ અહીંયા પડે. વાલીઓએ, શિક્ષકોએ આ બધી બાબતો વારંવાર એને ટપારવા પડે છે, જણાવવું પડે છે, કેવું પડે છે કે આ શું છે, આ શું કરે, આ તમે શું કરો છો. એટલે દોસ્તી કેવી હોવી જોઈએ, તો કે ઘણા બધા ની અંદર એક મિત્ર તો એવો રાખવો જોઈએ કે જેને તમે બધી જ વાત કરી શકતા હોવો જોઈએ. નાનામાં નાની બધી જ વાત. જીવનમાં એક મિત્ર એવો હોવો જોઈએ કે જેનાથી તમે કાંઈ પણ ન છુપાવતા, બધી વાત કરતા. જેના સારા મિત્રો હોય ને મિત્રો, એ વ્યક્તિ ક્યારેક ખોટા ખરાબ રસ્તે કે ખરાબ કાર્ય પણ નથી કરતો. અરે ઇવન દો એને ક્યારેક ખરાબ વિચાર પણ ના આવે. જો સારું મિત્ર મંડળ હોય ને, નસીબદાર છે એ વ્યક્તિ કે જેને જિંદગીભરની દોસ્તી મળી, જીવે છે સાથે હળી અને ભળી. સારો મિત્ર એને કહેવાય કે અહીંયા મસ્ત મજાની એક પોએમ બનાવી છે મહારાજ હસ્તે કે મિત્રો મળ્યા મને આજે જે બન્યા એ જે પારસમણી કાજ, દૂધના સંબંધને ભલે ના હોય અમારા, ભાઈબંધીને આવે છે કાંઈ મુગરા. બનાવી દીધા લાગણીશીલ ને પ્રયત્નો હતા બધા વિનાશ કરેલા, કડવી વાતો કહીને સત્યના ઘૂંટડા ઉતાર્યા, સાચે રસ્તે લાવવા પોતાને આડે અમે સોડાવ્યા. ધન્ય નહીં હું પણ ધન્યતા અનુભવું છું, જન્મ જન્મ આપજે આવા મિત્રો, એવો હું માગું છું. આવા મિત્રો હોય ને એ સાચા ખોટાનું જ્ઞાન આપે, ખોટા રસ્તે જતા અટકાવે, સારી બાબતમાં આપને પુલ કરે, પુશ કરે, ટાટિયા ખેંચ ન કરે, ફ્રોગ મેન્ટાલિટી ધરાવતા ન હોય, આપણને સપોર્ટ કરે, આગળ લઈ જનારા હોય ને એ સાચો મિત્ર. આવા મિત્રો રાખજો. વિદ્યાર્થીઓને હંમેશા અમે એ સૂચના આપીએ છીએ, સલાહ આપીએ છીએ કે આવા મિત્રો રાખજો, સારા અને સાચા મિત્રો રાખજો, જે તમને સારી અને સાચી સલાહ આપે અને કઈ ખોટું કામ કરતા તો અટકાવે. કાન પણ મસળી શકવા જોઈએ તમારા કે એ રેવા દે ભાઈ, આ નથી કરવાનું. અને એમ પણ કહેવા જોઈએ કે જા આગળ તમ હું બેઠો છું, હું તારી સાથે છું, ભલે મારા ઓછા માર્ક્સ આવ્યા, તારા તો આવ્યો ને વધારે માર્ક્સ. પોતાના ઓછા માર્ક્સની ગમ કરતા એમ કહેવાય કે ભાઈબંધના સારા માર્ક્સની ખુશી વધારે હોય ને એવા મિત્રો રાખજો. એટલે આ વસ્તુ ખાસ એને જણાવી છે કે કેવા મિત્રો રાખવા એની વાત, વિદ્યાર્થીઓની સલાહ. આગળના ટોપિકમાં કીધું કે માતા પિતાથી વિશેષ કાંઈ જ નથી. આવી સરસ મજાની સલાહ અમે આપીએ છીએ શિક્ષક તરીકે. જીવનમાં બધાને બધું નથી મળતું. બહુ ઓછા લોકો એવા હોય છે જેને માતા પિતાનો છેલ્લે સુધી સાથ સહકાર મળતો હોય છે. અને ભણેલ ગણેલ હોય કે અભણ હોય, માતા પિતા જે છે એમ કહેવાય કે એને હંમેશા એના દીકરી દીકરા એના સંતાનને એના કરતા આગળ જોવા માંગે હંમેશા. એટલે દુનિયામાં બધાથી વિશેષ કાંઈ પણ હોય તો એ છે માતા પિતા. એમના આશીર્વાદ સિવાય તમે આગળ ક્યાંય ન વધી શકો. એટલે કોઈ ખોટા રસ્તે જતો હોય, કોઈ દીકરી હોય કે દીકરો હોય, ખોટા રસ્તે જતા હોય તો સૌથી પહેલા અમે એ શીખવીએ છીએ, જે ટીચર તરીકે હંમેશા કહીએ છીએ કે માતા પિતાથી વિશેષ કાંઈ નથી. ખોટું પગલું ભરતા પેલા વિચાર કરજો 2 મિનિટ કે આનાથી મારા માતા પિતાને શું ફરક પડશે. દુનિયામાં તમારા કામથી કોઈને કઈ ફરક પડે કે ન પડે એ નથી જોવાનું. એટલું જરૂર જોજો. વિદ્યાર્થીઓને હંમેશા સલાહ આપીએ છીએ કે આ પગલાથી મારા માતા પિતાને શું ફેર પડશે આ જોજો. આટલું જોઈએ ને એ વિદ્યાર્થી, એ વ્યક્તિ, એ અમારા ભવિષ્યના સ્ટુડન્ટ પર ક્યારે કોઈ ખોટું પગલું ભરશે નહીં, ક્યારે કોઈ ખોટું કામ કરશે નહીં.
આટલું ખાલી આપણે એને જણાવીએ તો આ વાત માતા પિતાથી વિશેષ કંઈ જ નથી. એ કે એક હિન્દીનું મસ્ત મજાનું ગીત છે, પિતા ફિલ્મનું ગીત છે, એ પણ અમે લખ્યું છે કે એક રબ અંબર પે હોતા હૈ, એક રબ ધરતી पे होता है, अंबर तक पहुंचा कौन, अंबर तक पहुंचा कौन, हमको नहीं पता, धरती पर जो रब होता है वो है माता पिता. એની વાત છે. એટલે દુનિયામાં બીજું કોઈ હોય કે ન હોય, માતા પિતા હંમેશા સાથ છે. એટલે ક્યારે એના વિરુદ્ધ જવું નહીં, ક્યારે એમનાથી આપણે નારાજ ન થવું, કારણ કે એ હંમેશા આપણા હિતની જ વાત કરશે. દુનિયામાં બીજા બધા જ લોકો એમ કહેવાય કે કદાચ આપણા હિતેચ્છુ હોય એ પણ આપણું હિત નહીં ઈચ્છે એમ બને, પણ માતા પિતા હંમેશા આપણું હિત ઈચ્છે. એ વાતને ધ્યાન રાખવાની રહેશે. તો સરસ મજાનું છેલ્લે લખ્યું છે કે ચાલો મિત્રો, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક શપથ લઈએ, લેવડાવ્યા છે. સૌ સાથે મળીને બોલીએ, હું મારા ભવિષ્યને એવું સુંદર બનાવીશ કે મારા જીવનને એટલું કાબિલ બનાવીશ અને એવા કાર્ય કરીશ કે જેથી મને મારા માતા પિતાને મને મારા પર ગર્વ થાય. એવા શપથ લેવડાવ્યા છે વિદ્યાર્થીઓને. આ બુકમાં છેલ્લે એ કીધું કે મારા માતા પિતાને મારા ઉપર ગર્વ થવો જોઈએ. એવું 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 કાર્ય આપણે ભવિષ્યમાં કરવાનું છે, કારણ કે આમ પણ ભવિષ્યના નાગરિકો જ છે આપણા વિદ્યાર્થીઓ, એ આપણા ભવિષ્યના નાગરિકો જ છે. આગળની વાત કરીએ. આગળનો ટોપિક છે આપણું ભવિષ્ય આપણે હાથ. એટલે વાત કરી છે કે આગળ ઉપર વાત કરી, એ દોહરાવી છે, બીજું ના માંગુ તારી પાસ, બે હાથ અને મસ્તક છે ખાલી મારી પાસ. આપણું ભવિષ્ય આપણે હાથ. આપણે ભવિષ્યમાં શું બનવાના છે એ આપણા નસીબ કરતા જરૂરી છે આપણી મહેનત, આપણો એટીટ્યુડ, આપણે કામ કરવા પ્રત્યેનો, આપણે આગળ રસ્તા તરફ જવા માટેનો આપણો ખુદનો જે વલણ છે એની વાત છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે દરેકે આપણા ભવિષ્યના આપણે હાથે જોઈએ. ઉદ્યમેની સરસ ભાષા શિક્ષકોને કારણે સંસ્કૃતમાં થોડુંક જાણું છું, તો ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલે કે કોઈ પણ વાત ખાલી નક્કી કરવાથી ન થાય, એના માટે કામ કરવું પડે. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે કોઈ પણ કામ, સિંહ જંગલનો રાજા હોવા છતાં ગુફામાં બેઠો રહેતો અને શિકાર સામેથી ન આવે, લે ભાઈ અહીંયા આવીને બટકું ભરી જા, મને ખાઈ લે, તું અહીં બેઠો છું. હરણ સામેથી ના આવે, સસલું સામેથી ના આવે, એના માટે એને ખુદ જવું પડે. એના માટે એને ખુદે સિંહે શિકાર કરવા જવું પડે છે. દરેક વ્યક્તિએ પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે ખુદે આગળ આવવું પડશે, બીજાની રાહે કે બીજાની બાબતે નહીં. કારણ કે લાઈફમાં સફળતાની કોઈ શોર્ટકટ નથી માય ડિયર, સફળતાની કોઈ શોર્ટકટ નથી. એના માટે આપણે ગુજરાતીમાં પણ સરસ મજાનું વાક્ય કીધું છે, કદમ અસ્થિર હોય તેને રસ્તો મળતો નથી, અને અડગ મનના મુસાફિર હિમાલય પણ નડતો નથી. કેવી સરસ વાત ને અદ્ભુત વાત. અરુણિમા સિન્હાનું ઉદાહરણ દર વખતે આપીએ છીએ, અમારા સિલેબસમાં પણ આવે છે. ટ્રેન અકસ્માતમાં પોતાનો પગ કપાઈ ગયો હોવા છતાં પણ એમ કહેવાય છે કે એક જ પગે, આમ તો દોઢ પગ કહેવાય, દોઢ પગ સાથે પોતાના હિમાલય એટલે કે માઉન્ટ એવરેસ્ટ સર કરો. આનાથી મોટી પ્રેરણાદાયી વાત બીજી કઈ હોઈ શકે? બે પગ વાળા પાંગડા હોઈ શકે, પણ આવા પાંગડા પણ હિમાલય સર કરી જતા હોય તો આપણે એવી સરસ મજાની વાત અહીંયા કરી છે કે કદમ અસ્થિર હોય ને રસ્તો કોઈ ન મળે. એટલે ક્યારેય કદમ અસ્થિર ન રાખવા, એક ધ્યેય રાખવું અને આગળ વધવું. એના પછી ટોપિક સતત વાર કરી છે, બરાબર. એના પહેલા એક વાત કરી છે કે બી ધ બેસ્ટ, જે કાંઈ પણ બનો ને શ્રેષ્ઠ બનો. હંમેશા મારા વિદ્યાર્થીઓને એક ને એક વાત હું કહું છું, એક પોએમ આવે છે અમારે માઇકલ ડગલાસની અંગ્રેજીમાં, કે બી ધ બેસ્ટ ઓલવેઝ. જે કાંઈ પણ બનો ને શ્રેષ્ઠ બનો. હું વિદ્યાર્થી તો શ્રેષ્ઠ વિદ્યાર્થી, હું શિક્ષક તો શ્રેષ્ઠ શિક્ષક બનો, હું ભાઈ શ્રેષ્ઠ ભાઈ, હું બહેન હોય તો શ્રેષ્ઠ બહેન બનવાની કોશિશ કરું. જીવનનો આ સૌથી મોટો ધ્યેય આપણે રાખીએ તો ક્યારે આપણાથી કોઈ નારાજ ન થાય ને આપણે કોઈને નારાજ ન કરીએ. કેવા નહીં સરસ બને, સાત સમુદ્ર પાર કરને આયા થા મેં, સાત કદમ ચલ કે ક્यों रुकूंगा मैं, સાત આસમાન ચીર કે લાऊंगा मैं, સાત જન્મ में नहीं इसे जन्म में पाऊंगा मैं. નક્કી કર્યું છે એ મસ્ત મજાનો ધ્યેય નક્કી કરેલો છે ને મેળવવા માટે ગમે તે કરી શકે. કોઈ પણ આપણે એમ કે હદે જઈ શકાય. અમારા ઘણા વિદ્યાર્થીઓ સીએ થયા છે, પૂછે કે બેટા આટલી બધી મહેનત કરીને તું કે જે અહીં સુધી પહોંચ્યો છે, શું તારે પ્રેરણા જીવનમાંથી આપવી હોય તો? 18 કલાકની મહેનત, 24 કલાક બધા પાસે છે. એક જ જવાબ મળે છે અમારા સીએ થયેલા વિદ્યાર્થીઓ પાસે,
ડોક્ટર થયેલા વિદ્યાર્થીઓ પાસે કે સર 18 કલાકનું મહેનત જોશે, 24 કલાકમાંથી આપણા જીવનના શ્રેષ્ઠ 5 વર્ષ આપણે શ્રેષ્ઠ બનવા માટે આપી દેવાના છે. પછી આપણે લગભગ જરૂર નહીં પડે એ 5 વર્ષ આપણે આપી દીધા પછી. કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે આ બાબતને ધ્યાનમાં રહેશું તો ફોરગેટ ધ રેસ્ટ, યુ આર ધ બેસ્ટ, બી ધ બેસ્ટ, બી ધ બેસ્ટ. બીજું બધું ભૂલી જાઓ, આસપાસ વાતાવરણ બધું એને ઇગ્નોર કરવાનું છે. ફોકસ ઓન ધ ગોલ. કારણ કે આપણે જે છે બેસ્ટ બનવા માટે, શ્રેષ્ઠ બનવા માટે એક જ રસ્તો છે કે આપણે જાતને ખુદને બેસ્ટ માનવાની, એટલે બેસ્ટ બનશો. એક સરસ મજાનું વાક્ય છે અંગ્રેજીમાં કે નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. અરુણિમા સિન્હા ના યુનિટમાં જ આવે છે કે નો વન કેન ડિફીટ યુ, તમને કોઈ નહીં હરાવી શકે અન્ટિલ યુ કન્સીડ, જ્યાં સુધી તમે હાર ન માનો ત્યાં સુધી મેદાન નથી છોડવાનું છેલ્લે સુધી. એટલે એવી સરસ વાત કરી છે કે ક્યારે હાર ન માનવાની, ક્યારે આશા નહીં છોડવાની, હંમેશા ઓપ્ટિમિસ્ટ બનવાનું છે, આશાવાદી બનવાનું છે. મસ્ત એક શ્રેષ્ઠતા તરફ લઈ જનારા 10 લક્ષણો છે, એને અહીં અમે વાત કરી છે. 10 ઝડપથી બોલું છું. સતત અને સખત પ્રયત્ન, આશાવાદી બનવું, આત્મવિશ્વાસી બનવું, દ્રઢ નિર્ણય શક્તિ હોવી જોઈએ, એને પૂર્ણ કરવાની તાલાવેલી હોવી જોઈએ, સતત જાગૃત રહેવું, જિજ્ઞાસા વાળું બનવું, માત્ર હું નહીં પણ અમે કહીને ચાલનારા હોય, કોઈ પણ સંજોગોમાં હાર ન સ્વીકારવી, મદદ કરનાર અને મદદ મેળવનાર વ્યક્તિત્વ કેળવવું, સંબંધ સાચવનાર વ્યક્તિત્વ, વિશેષ કરતા સવિશેષ મેળવવાની અપેક્ષાવાન હોય, અડચણને પણ અવસરમાં બદલનારો વ્યક્તિત્વ હોય ને એ શ્રેષ્ઠ બને છે. આ શ્રેષ્ઠ બનવા માટેના એમ કહેવાય કે લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે. આગળના મસ્ત મજાના 2 ટોપિકની વાત કરી. શોર્ટમાં કહું તો દીકરી એટલે શું અને દીકરો એટલે શું. એક આદર્શ દીકરી, એના લક્ષણો ક્યાં ક્યાં હોય એની વાત બહુ કરી છે. બુકમાં વાંચશો તો થોડોક વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થીઓ માટે જ બનાવી છે, એટલે એ વિદ્યાર્થીઓને લગતા જ આમાં મુદ્દાઓની છણાવટ કરી છે કે દીકરી એટલે શુદ્ધ હવાના શ્વાસ લેવાનો અહેસાસ, દીકરી એટલે કાળજાનો કટકો, જીગરનો ટુકડો, દીકરી એટલે દર વખતનું નવું જીવન જીવવાનો અનુભવ, દીકરી એટલે દાદા દાદાનું બાળપણ, દીકરી એટલે સાંજ થકે ઘરે થાકીને આવે ને ત્યાં સ્મિતનો આખા દિવસનો થાક ઉતારી દેનારો જે હોય એ વ્યક્તિત્વ. ઘણું બધું કીધું છે દીકરી વિશે, ઘણું બધું પુસ્તકોમાં કહેવાનું છે દીકરી વિશે. દીકરી એટલે સ્વર્ગની દીવડી એમ કહે છે. એમ પણ કીધું છે દીકરાઓને ખોટું ન લાગે, દીકરો એટલે શું, એક આદર્શ દીકરા બનવા માટે શું હોવું જોઈએ એની પણ વાત કરી કે હું મારા માતા પિતા, મારા ઘરે ઘણી વખત દરેકના ઘરમાં એવી સરખામણી થતી હોય છે દીકરી દીકરાની, 2 ભાઈઓ 2 બહેનો હોય છે, ભાઈઓ બહેન વચ્ચે. એવી સરખામણીને ધ્યાનમાં રાખીને મેં દીકરી એટલે શું, દીકરો એટલે શું એ ટોપિકને મેં અહીંયા સમાવેશ કર્યો છે કે કોઈની સાથે સરખામણી, દરેક ખુદનું પોતાનું વ્યક્તિત્વ લઈને એવું હોય છે, દરેકનું કંઈક ખાસ અને ખાસિયત હોય છે, તો એને પારખી અને આગળ વધવાનું. એટલે અને એના પછીનો ટોપિક આપ્યો છે કારકિર્દીની કેડીએ. કારકિર્દી ઘડવા માટે આપણે કીધું કે ભવિષ્યમાં હું હંમેશા મારા વિદ્યાર્થીઓને એક જ વાત કરું છું કે તમે બીજી બાબતોમાં પડવા કરતા મુખ્ય ગોલ, ધ્યેય પર વધુ ધ્યાન આપવું. કારણ કે કોઈ તમને અજાણ્યો વ્યક્તિ મળે ને, પેલો પ્રશ્ન એનો એ રહેશે તમારું નામ શું. ક્યારે બીજો પ્રશ્ન એમ નહીં પૂછે કે કઈ ધર્મના છો, કઈ જ્ઞાતિના છો, તમારા માતા પિતા કોણ છે, તમે એમ કહેવાય કે કયા વિસ્તારમાંથી આવો છો, તમારું નેટિવ ક્યાં છે. બીજો સવાલ એ હશે કે તમે શું કરો છો, એટલે કે તમે શું છો. મારે ખાલી એટલું જ બોલવું પડે છે કે હું મારું નામ હું શિક્ષક છું. આપ મેળે કેટલાય લોકોનો વિશ્વાસ એમનામાં આવી જાય છે. વિચારો. એટલે આ બાબતને ધ્યાન, કારકિર્દીની કેડીએ એટલે શું બનવું એ નક્કી કરવાનું છે આપણે, કારકિર્દીની કેડીએ બનવા માટે. ત્યાર પછી છેલ્લે મેં મારા હંમેશા કીધું કે હું એક શિક્ષક છું, તો મને પણ મારા શિક્ષકો ઉપર ગર્વ છે. છેલ્લા ટોપિકમાં મારા આદર્શ શિક્ષકોના નામ અને એની લાક્ષણિકતાઓ પણ મેં લખી છે કે મારા ભૂતકાળના મારા શિક્ષકો હતા અને એમના વિશે મેં લખ્યું છે, એમના નામો લખ્યા છે, એમની લાક્ષણિકતાઓ લખી છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એમ કહેવાય છે કે લગભગ આપણે કહીએ છીએ કે 72 પેજ જેટલું એક નાનકડું
પુસ્તક 72 પેજનું 72 પેજનું એક પુસ્તક બનાવ્યું છે. વિદ્યાર્થીઓને ભેટ માટે આપવામાં આવેલું પુસ્તક, બનાવવામાં આવેલું પુસ્તક માય ડિયર સ્ટુડન્ટ્સ. આ સરસ મજાની નાનકડી વાત મેં કરી છે મારા પુસ્તક વિશે. પુસ્તક કોઈને વાંચવું હોય તો મળી પણ જશે, એની પણ વ્યવસ્થા છે. મારા બધા જ વિદ્યાર્થીઓ જે મારી પાસે ભણીને ગયા છે એની પાસે તો ઓલરેડી છે જ, અને અત્યારે જે ભણે એને પણ હું આપું છું એના બર્થડેમાં. ભવિષ્યમાં આવનારા વિદ્યાર્થીઓને પણ એના બર્થડેમાં કે કોઈ પ્રસંગોપાત હું એને આપું છું. આ હતી મારા તરફથી વાત. થેન્ક યુ ઓલ ઓફ યુ, એન્ડ ઇફ યુ એની ક્વેશ્ચન ટુ મી, સો આસ્ક મી. એન્ડ કાંઈ પણ બીજી ચર્ચા કરવાની હોય તો હજુ આપણે 5-10 મિનિટ સાથે છીએ. ઓવર ટુ યુ મેડમ. ઓકે, થેન્ક યુ સો મચ હેરી સર. ખરેખર ખૂબ જ મજા આવી. અને એમાંય તમે આજની યુવા પેઢીને જે તમે માર્ગદર્શન આપ્યું છે તે ખરેખર તેમને ઉચ્ચ કેડી તરફ લઈ જશે. અને જ્યારે તેઓ આગળ વધશે ત્યારે તેમના મોઢામાં એક નામ હશે, હેરી સર. તો ફરી આપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું શોધક પરિવાર તરફથી. આપને ખૂબ ખૂબ અભિનંદન. અને આપે જેમ કહ્યું, આપણું ભવિષ્ય આપણે હાથ. મને આ વાક્ય બહુ ગમ્યું. હે ઈશ્વર, બીજું કાંઈ ન માગું તારી પાસે, 2 હાથ અને મસ્તક છે મારી પાસે. આપણું ભવિષ્ય આપણે હાથ. આ વસ્તુ આપે બહુ સરસ કીધી છે યુવા પેઢીને. આપણે ગમે એ પુસ્તકમાંથી શીખવાડીએ છોકરાઓને, તમે બધું શીખવાડતા હશો, પણ જે ખરેખર એક મા બાપ અને એક ગુરુજન તરફથી જે બીજું માર્ગદર્શન મળે છે, અને વિદ્યાર્થીઓએ પોતે ખાલી નસીબના જોરે બેઠેથી કાંઈ નથી થતું. એને માટે પ્રયત્ન તો કરવો જ પડે અને કરવો જ પડે. અને કેવી રીતે? એક લક્ષ્યને સિદ્ધ કરવા માટે મનમાં એક લક્ષ્ય સિદ્ધ કરવું પડે કે મારે આ બનવું છે, મારે આ લાઈન લેવી છે. અને પછી એમાં એકદમ નિર્ણયાત્મક રીતે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું પડે. ખૂબ પરિશ્રમ કરવો પડે. આપે સીએ ની વાત કરી તો બહુ સાચી વાત છે. મારી ડોટર પણ સીએ છે અને એને કેટલી મહેનત કરી છે એની સાક્ષી હું છું. તો જે લોકો આગળ વધે છે એને મહેનત કરવી જ પડે છે. અને આપે જેમ એક વસ્તુ કીધી કે જ્યારે તમારી સ્કૂલના છોકરાઓ એમના બર્થડે નિમિત્તે જ્યારે તમને ચોકલેટ કેવી કઈ વસ્તુ આપે છે તો એના બદલામાં તમે આ પુસ્તક આપો છો, તો આ વસ્તુ મને ખરેખર બહુ જ સ્પર્શી ગઈ છે. મને બહુ જ ગમી. આ એક એવી વસ્તુ છે કે જે ખરેખર ક્યાંય બુકમાં નથી લખેલું હતું, પણ આ એક લાગણીની વાત છે. અને એનાથી બાળકો તમારાથી નજીક આવે છે, એક લાગણીથી જોડાઈને. અને જ્યારે લાગણીથી જોડાઈને વિદ્યાર્થીઓ નજીક આવતા હોય ને, ત્યારે તે તમારી બધી વાત માનવાના જ. કેમ કે ત્યારે તમને ટીચર કરતા પણ એના મનમાં તમારા પ્રત્યે જે માન હોય, બહુ સન્માનથી તમને જોવે. તો આ વસ્તુ મને બહુ ગમી છે. જીવન ફક્ત જીવવાનું નથી, ખાલી પસાર નથી કરવાનું, આપણે એને જીવવાનું છે આનંદથી. અને જે કાંઈ પણ પડકારો આવે, મુશ્કેલી આવે, તે આપણે સહન કરી અને પછી એની સામે કેવી રીતે એ પડકારોને ઝીલવાના છે, એનું સોલ્યુશન કેવી રીતે કરવાનું છે, એ તમે વિદ્યાર્થીઓને જણાવ્યું છે. તો આપનું માર્ગદર્શન ખરેખર વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધશે અને ઉચ્ચ કેડી પર લઈ જશે. ખરેખર છે. કોઈનું માઇક ચાલુ છે, પ્લીઝ બંધ કરી દેશો. પ્લીઝ સેજ બંધ કરી દેશો, જે તરફથી કોઈનું માઇક ચાલુ છે. તો ખરેખર આ બુક વાંચવા કરતા પણ વધારે આપે તમે જે વક્તવ્ય આપ્યું, અમે ખરેખર ખૂબ જ ખુશ છીએ. શોધક પરિવાર ફરી આપનો ખૂબ જ આભાર માને છે. અને અમે ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં પણ તમે એવા વિદ્યાર્થીઓને તમે આગળ વધારો કે જે ઉચ્ચ કેડી તરફ આગળ વધે, અને એનો યશ અને એના આશીર્વાદ ચોક્કસ આપને મળશે. અને બીજી એક નાનકડી વાત કહી દઉં કે અમારા શોધક પરિવાર એનું એક છેલ્લું જ એક હમણાં અમે લોકોએ નક્કી કર્યું છે કે ઘણી બધી સ્કૂલોની અંદર લાઇબ્રેરી હોય છે, પણ એમાંથી બની શકે કે લાઇબ્રેરીના પુસ્તકો એટલા બધા હોય કે ઘણી વખત બની શકે કે બધા સુધી એ પુસ્તકો નથી પહોંચી શકતા, કેમ કે પુસ્તકો ખૂબ જ વધારે હોય અને વિદ્યાર્થીઓ પોતે પોતાના રોજિંદા વાંચન, પોતાના જે શૈક્ષણિક પુસ્તકો વાંચવાના હિસાબે આ પુસ્તકો તરફ નથી વળી શકતા. તો અમારો એક નવો જ પ્રોજેક્ટ છે, હમણાં જ હર્ષદ સરે શરૂ કરાવ્યો છે. એમાંથી ત્યાં જઈ અને એ લાઇબ્રેરીના પુસ્તકો બહાર કાઢી
અને એ લોકોને જ સ્કૂલના વિદ્યાર્થીઓને 10-10 પુસ્તકો એક મહિના માટે આપવા વાંચવા માટે. તો આ હિસાબે વિદ્યાર્થીઓને પોતાની પણ એક નાનકડી લાઇબ્રેરી શરૂ થઈ જાય. એક મહિનાના અંતે ફરી 10 પુસ્તકો એ લોકો બદલાવી શકે અને વાંચી શકે. તો આવો અમારો એક શોધક પરિવારનો એક પ્રયત્ન છે. અને બધા વિદ્યાર્થીઓને પણ આપ જણાવજો. અને બીજી એક વાત મને જે તમે મા બાપની વાત કરી કે સૌથી વધારે તો પોતાના સંતાનની પ્રગતિ માટે માતા પિતા ખૂબ જ ખુશ થતા હોય છે. તો આજે જે લોકો જોડાયા છે તે બધાને મારે કહેવાનું કે તમે તમારા બાળકો પાસે આટલું તમે શપથ લેવડાવજો જ કે હું મારા ભવિષ્યને એવું સુંદર બનાવીશ, મારા જીવનને એટલું કાબિલ બનાવીશ અને એવા કાર્યો કરીશ કે જેનાથી મારા માતા પિતાને મારા પર ગર્વ થાય. તો ખૂબ ખૂબ અભિનંદન. અને બધા આ પ્રમાણે શપથ લેવડાવજો. કોઈને કાંઈ વાચક મિત્રો કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈને કાંઈ સર સાથે વાત કરવી હોય તો પ્લીઝ કરી શકો છો. હું મારું માઇક બંધ કરું છું. જે લોકોને બોલવું હોય તે પોતાનું માઇક શરૂ કરી શકે છે. હા, નમસ્કાર. પુસ્તક મેળવવા માટે કોનો કોન્ટેક્ટ કરવાનો? જી, પુસ્તક જે છે એ ઓલરેડી આપણે શોધક બુક સેવામાં ઓલરેડી અપાઈ ગયું છે, આપી દીધેલું છે. છતાં પણ ત્યાંથી એમાં જે નંબર આવે છે, જે ગ્રુપ છે એમની અંદર મળે અને ત્યાંથી પણ તમે મેળવી શકશો. અને મેડમની જો અનુમતિ હોય તો મને માહિતી આપે, જાણકારી આપે તો હું પણ પહોંચાડી દઈશ. હું પણ અહીંયા તમને જ્યાં અનુકૂળતા હોય ત્યાં પહોંચાડી દઈશ. ઓકે, આપ પુસ્તક મેળવવા માટે શોધક સેવાનો લાભ લઈ શકો છો. અને અમારા નંબર છે 9426056930. ઓકે, બીજા કોઈને કઈ પૂછવું છે? જી, અચ્છા ડાયાભાઈ, દર વખતે ડાયાભાઈ જોડાય છો, મને બહુ જ ગમે છે. ડાયાભાઈ હર હંમેશ નિયમિત જોડાય છે. ડાયાભાઈ, કેવી લાગી આપને બુક? તો ખૂબ કેવી સરસ લાગી? આગળ ખૂબ સરસ હેરી સાહેબે વાત કરી. અને વિદ્યાર્થીઓ ઠીક, પરંતુ બીજા જે એમને લગતા શિક્ષક હોય ને એને પણ આ કામ લાગે એવી વાત છે. અને વાલીઓનું તો ખૂબ જ કામ લાગે એવી વાત છે. એટલે હેરી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને બેન, ખાસ આપ તો શોધક પરિવારનો ખૂબ આભાર કે જેમણે આ બધાને સંમેલન કર્યા છે એ માટે ખૂબ ખૂબ આભાર. જી જી, સાચે જ શોધક પરિવાર વતી જે છે એમ કહેવાય છે કે અમારા બધા વતી આટલું સરસ બહુ કામ કરો છો. હું પણ જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે જોડાવા જ છું અને બહુ જ ગમે છે. ઘણા પુસ્તક મેં વાંચેલા છે, એ પણ નવેસરથી જાણવામાં આવે છે તો આનંદ થાય છે. અને જે નથી વાંચ્યા એ જાણવાનો તો વધુ જિજ્ઞાસા થાય છે. એટલે દર વખતે અને સતત આ કામ ચાલતું રહીને બહુ ગમશે. ક્યારેક મિસ થઈ ગયું હોય તો એના પછી જે યુટ્યુબની લિંક આવે છે એમની અંદર જોવાનો પણ ખૂબ લાભો મળે છે. એટલે શોધક પરિવારને ખરેખર અમે બધા જ આભારી છીએ. બહુ સરસ કામ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ બહુ સારું કામ આપણે કરવાના છે, કરશો જેવી અપેક્ષા સાથે જે છે આપનો ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. થેન્ક યુ સો મચ. અને તમારા જેવા જયારે વક્તા અમને મળતા હોય કે જે વિદ્યાર્થીઓને ને બધાને એક ઉચ્ચ માર્ગદર્શન પૂરું પાડે છે, તો ચોક્કસ આ છે એ ચાલુ જ રહેશે આપણું બુક ટોકનું કામ. અને એમાં તમે બધા અમને લોકોને ખૂબ જ ઉપયોગી થાવ છો આ કહેવા માટે. કેમ કે આ બધી વસ્તુ છે એટલા ટૂંકા સમયમાં કેવી કોઈ નાની સૂની વાત નથી. તો શોધક પરિવાર પણ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. અને કેલ્વિનભાઈ કોઈ જોડાયા છે? કેલ્વિનભાઈ, આપને કશું કેવું છે? કેલ્વિન, ના, હેરી સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. મજા બુક ટોક આપની સારી આવી. લાગી? સરસ હતી, મજા. હા, હું ખુદ વિદ્યાર્થી જ છું, એસ્પિરન્ટ છું અત્યારે, તૈયારી કરું છું. હા. અચ્છા, તો લખનભાઈ જોડાયા છે. લખનભાઈ, ઓકે, જી, ગમી ને લખનભાઈ? અમિતભાઈ નીકળી ગયા. આપનો માઇક બંધ છે. લખનભાઈ, આપનો માઇક બંધ છે. હેલો, ઓકે. આપણો
સમય અહીંયા પૂરો થાય છે અને આપણે એક નાનકડો બ્રેક લેશું આવતા રવિવાર સુધી અને ફરીથી એક નવા વિષય સાથે આપણે આવતા રવિવારની રાહ જોઈએ. ફરી મળીએ છીએ આવતા રવિવારે 11 થી 12 દરમિયાન. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ.